મારફતના ફૂલ ભાગ બીજો લેક્ચર 9. ઇબાદત. ઇબાદત એટલે પાક ખુદાને યાદ કરવું. પણ મુખથી પાક ખુદાનું નામ લેવું અને દિલમાં ખુદાની જિકર ન આવે તો એવી ઇબાદતથી જોઈએ તેવો ફાયદો થતો નથી. પાક ખુદાને ભેટવાની ચાહના અને તેના પ્રત્યે પ્રેમ પેદા ન થાય તો તે ઇબાદત દુનિયાની ઉમેદ માટેની જ હોય છે, જેથી જીવને ખરો લાભ હાસિલ થતો નથી. જ્યાં સુધી ઇન્સાન પાક ખુદા સાથે દિલનો ખાનગી સંબંધ બાંધતો નથી અને ખુદાની હસ્તી દિલમાં છે એવી ભાવના પેદા કરતો નથી, ત્યાં સુધી ખાલસ ઇબાદત થઈ શકતી નથી. આપણો પ્રિયજન, માતા પિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, અગર ભાઈ બહેન જે વહાલામાં વહાલો હોય, તેના વિયોગની અસર દિલને જેમ થાય છે તેમ પાક ખુદાની જુદાઈ માટેની અસર, વિયોગનું દુઃખ આપણા દિલને થાય ત્યારે સાચી ઇબાદત થઈ શકે. પાક ખુદાની જુદાઈનું દુઃખ પીર સદરુદ્દીન સાહેબના દિલમાં થયું તે વખતે વિયોગમાં હૃદયના ઉદ્ગાર જ્ઞાન શરીફ દ્વારા જાહેર કર્યા. હૈડે કે ભીતર અગન જલતી રે પિયા, સો તું હી બુજાવણ હાર રે મહેરબાન મેરે. ચરણ ભેટાડો યાશા, નજર મિલાવો પિયા, તું જ હૈડામાં મહેરજ આણો રે મહેરબાન મેરે. તેવી જ રીતે પીર શમ્સ સાહેબ પણ વિયોગમાં જ્ઞાન બોલ્યા છે. હમસુ રીસ ન કરીએ હો પ્યારા, હંસ હંસ મુખ દિખલાઓ ઓ મેરે સાહેબ, ખોલો પડદા સનમ મુખ દેખું, હમકુ સંગ ચલાવો ઓ મેરે સાહેબ. મીરા સૈયદ ખાન સાહેબે પણ પાક ખુદાની હુજુરમાં આજીજીપૂર્વક દિલના ઉદ્ગાર વ્યક્ત કર્યા. યતીમ દાસી શું એસા ન કરીજે, મારા અવગણ હોય સો ગુણ કરી લેજે. હું રે અપરાધરણ દાસી, તોરી તું ચિંતા મોરી ક્યું ના કરે. મારા અવગુણ હોવે સો ગુણ કરો સ્વામી, એવા વેણ સ્વામી ચિત્ત ધારો. આ રીતે પાક ખુદાના પ્રેમમાં વિયોગમાં આપણા પીરોએ અનેક જ્ઞાનો રચ્યા છે, જેનું વાંચન કરવાથી તેની અસર આપણા દિલ પર થાય છે. પણ જ્યારે આપણા પોતાના દિલમાં ખુદાની જુદાઈનું દુઃખ પ્રગટ થશે ત્યારે તેની અસર દિલને કેટલી થશે તેનું પ્રમાણ હમણાં આપણાથી નક્કી થઈ શકે નહીં. આવી અસરમાં રંગાયેલું દિલ ખાલસ બંદગી કરી શકે છે. ઇબાદતમાં આપણું ધ્યાન સ્થિર રહેતું નથી અને એક પછી એક એવા અનેક વિચારો આવ્યા કરે છે. છતાં ઇબાદતમાંથી ફારેક થતાં દિલમાં એટલો પણ આપણને વિચાર નથી થતો કે વિચારરૂપી ભવસાગરમાં તણાઈ જતા આટલા વર્ષની ઉંમર ફાયદા વગરની પસાર થઈ ગઈ અને બાકીની ઉંમર પણ એવી જ રીતે નિરર્થક પસાર થઈ જશે. જો આમ જ ચાલ્યા કરશે તો આ ભવસાગરમાં હું ડૂબી જઈશ. આવો વખત પછી મને ક્યારે મળશે? શું હું માત્ર ખાવા પીવા, ઓઢવા
અને બચ્ચા પેદા કરવા માટે જ આ દુનિયામાં આવ્યો છું? શું મનુષ્ય અવતાર પ્રાપ્ત થયા છતાં હું મારા જીવને આ ગુલામીમાંથી છોડાવી નહીં શકું? વગેરે આવા વિચારો નહીં કરતા જેમ ઘાણીનો બળદ દિવસ ઉગતા પાછો ઘાણીમાં જોડાઈ જાય છે, તેમ ઇન્સાન દુનિયાની જંજાળના ચક્કરમાં જોડાઈ જાય છે. દુનિયાનો ધંધો કરવાની દરેક મનુષ્યની ફરજ છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. દુનિયાનો ધંધો કરવો તેમાં અડધી બંદગી જેટલો સવાબ છે, પણ ધંધો હકનો એટલે સચ્ચાઈથી કરવો જોઈએ. મગરિબનો વખત થાય ત્યારે દુનિયાના કામ મૂકી દઈ જમાત સાથે બંદગીમાં સામેલ થવું અને 24 કલાકમાં 1-2 કલાક તમારા રૂહની સાથે સંબંધ રાખો, વાતચીત કરો અને વિચાર કરો કે રૂહ ક્યાંથી આવ્યો અને પાછો ક્યાં જશે. આ આદત તમે રાખો જેથી તમને તમારા દિનની ખબર પડે. તમે ક્યાં સુધી ઇબાદત વગરના રહેશો અને દુનિયાની બાજી ખાયા કરશો. મરઘી જેમ પોતાનું માથું જમીન પર પટકે છે તેમ ક્યાં સુધી તમારું માથું જમીન પર પટક્યા કરશો. તમે તમારો ખ્યાલ ઉપર જવાનો રાખો અને તમારો રૂહ જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો અસલ મકાને પહોંચે એવી કોશિશ કરો. દુનિયાનો ધંધો પ્રમાણિકપણે કરવો, સાથે સાથે ઇબાદત અને રૂહની સાથે એક્યતા રાખી તેને ભેટવાની પ્રબળ ઈચ્છા રાખવી, આ દરજ્જે પહોંચવા ઇમામનું ફરમાન છે. દિલની પ્રબળ ઈચ્છા વગર ખુદાના દરબારમાં માંગીએ કે યા ખુદા તું અમને અસલ મકાને પહોંચાડ. એનો અર્થ એ થાય કે જેને ABCD જેટલું જ્ઞાન હોય છતાં પણ શહેનશાહ દયાળુ છે એમ ધારી રાજાને અરજી કરે કે મને ગવર્નરની પદવી આપો. આ પ્રકારની અરજી ગમે તેવા દયાળુ શહેનશાહને કરવામાં આવે તો તે કદી સ્વીકારશે નહીં. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે રાત દિવસ ચિકલમાં લેટે તે ગુલામ છે, તે કદી આઝાદીની તલબ રાખતો નથી. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે બીજે સ્થળે ફરમાવ્યું છે કે દુનિયાની ખુમારી યાની કે મોટાઈ મેલી છે. ગામનો ગવર્નર હોય તે મેલી જગ્યામાં બેસતો નથી. તમે કહો છો કે ગવર્નર પણ થઈએ અને મેલી જગ્યામાં પણ બેસીએ. તમે કહો છો કે ફરિશ્તા થઈએ પણ બદઅમાલ હોય તો ફરિશ્તા કેમ થઈ શકાય? અસલ મકાને પહોંચવા માટે આપણા જીવને અધિકારી બનાવવા માટે હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે, માશુક ખુદાને ભેટવાની ખાલસ દિલની પ્રબળ ઈચ્છાથી ઇબાદત કરનાર જીવ એવો અધિકારી બની શકે છે. માત્ર મુખથી પવિત્ર નામ લેવામાં આવે છે, વિચારો અન્ય બાબતમાં ભમ્યા કરે એટલે આપણા ખ્યાલમાં ફામમાં જિકર ન હોય તો એ ઇબાદત કહી શકાય નહીં. ઇબાદત કેવા દિલથી કરવી જોઈએ એ માટે હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુશ્તાક છે અને કેટલી બેકરારી કરે છે તે કરતાં પણ હજારો દરજે વધારે ખુદાનો ઇશ્ક રાખવો. જેવી રીતે જંગલમાં કોઈ પાણીનો તરસ્યો પાણીની શોધમાં ફરે છે અને તેના દિલમાં પાણી મેળવવાની કેટલી ઝંખના રહે છે, તેવી રીતે તમે ખુદાને ભેટવા
તલબગાર બનો. વળી ફરમાવ્યું છે કે તમો ખુદાને ભેટવા એવા ઇંતજાર બનો કે જેમ નાનું બચ્ચું પોતાની માતાથી વિખેટું પડી જાય ત્યારે તેની માતાને ભેટવા માટે તે જેમ રડે છે તેમ ખુદાને ભેટવા માટે તમો દિલમાં એટલી જ તલબ રાખો. પાક ખુદાને મેળવવા માટે ઇબાદત કરવામાં આવે છે. ખુદાવંદ તાલા દરેક જગ્યાએ મોજૂદ છે, તેમજ આપણા દિલમાં જ્યાં આપણો જીવ છે ત્યાં પણ પાક ખુદાની હસ્તી છે. છતાં આજ પર્યંત આપણને એના દર્શન શા માટે થતા નથી? કારણમાં હાલ એટલું જ કહીશું કે આ બાબત પર આપણે કોઈ દિવસ ખરા દિલથી વિચાર પણ કર્યો નથી અને આપણને વિચાર કરવાની ફુરસત પણ નથી. દુનિયાનો ધંધો ધ્યાનપૂર્વક તેમજ હદમાં રહી કરવાની તેમજ નિર્દોષ મોજશોખ કરવાની આપણને છૂટ છે, પણ સાથે સાથે આપણો ઉત્તમ વખત મનુષ્ય અવતાર અને તેની અમૂલ્ય પૂંજી શ્વાસોશ્વાસની પૂરી કદર અને કિંમત કરાવવા પાક ખુદાને એક દિલથી યાદ કરવું જોઈએ અને આપણા રૂહના આશક બની તેની સાથે વાતચીત કરવી જોઈએ. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે તમારા દિલના રૂહને પૂછો કે અંદર જીવ કેવી રીતે ચાલે છે. રાત દિવસમાં 2-3 કલાક જીવ સાથે રહી તેની સાથે વાતચીતમાં રહો. દરરોજ વધારે નહીં તો 1 કલાક વિચાર કરવો જોઈએ કે આ જગતની હસ્તી અદૃશ્યમાંથી ઉત્પન્ન થઈ પાછી અદૃશ્યમાં સમાઈ જાય છે અને આ ઉત્પન્ન થવું અને લય પામવું એ ક્રિયા નિરંતર ચાલુ જ છે. આ બધી વસ્તુ ક્યાંથી આવે છે અને પાછી ક્યાં જાય છે? એ શા માટે આવે છે અને શા માટે જાય છે? આ પ્રકારે થતી ઉત્પત્તિ અને લય એ ક્રિયામાં પાક ખુદાની શી યોજના છે? હું કોણ છું? આ જગતમાં હું આવ્યો તે પહેલાં ક્યાં હતો? માતાના ગર્ભાસ્થાનમાં મારા આ શરીરનું ઘટ થયું તે પહેલાં મારું શરીર કયા પદાર્થોનું બનેલું હતું અને તે વખતે હું કેવી હાલતમાં હતો? મને આ જગતમાં કોણે મોકલ્યો અને શા માટે મોકલવામાં આવ્યો છે? મારી હસ્તીનો શો ભેદ છે? મારી હસ્તીથી પાક ખુદાની ખલકતને શો ફાયદો છે? પાક ખુદાની પેદાઈશમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, આતશ, પાણી અને નક્કર પદાર્થોમાં ખનિજ, વનસ્પતિ અને જનાવર વગેરે તમામ ખુદાની ખલકતને નિસ્વાર્થપણે પોતાની શક્તિ અનુસાર ઉપયોગી બની સેવા અર્પણ કરે છે. ત્યારે હું મનુષ્ય જેનો દરજા તમામ મખલુકાતથી ખુદાએ બુલંદ બનાવેલ છે, તો પાક ખુદા અને તેની મખલુકાતની વધુ સેવા કરવાની શું મારી ફરજ નથી? આવા ઉત્તમ વિચારો કરવાની ટેવ પાડવાથી આપણા વિચારોના આકાર અદૃશ્યમાં ખડા થશે. જે વિચારો યાની કે એલિમેન્ટ્સ પાવરદાર થશે. ભલા કામો કરવાની આપણા દિલમાં પ્રેરણા ઉત્પન્ન થશે. જ્યારે આપણા હાથે ભલા કાર્યોનો જમાવ થશે ત્યારે ખુદાની રહેમત આપણા માથે ઉતરશે. અમુક હદ સુધીનો જીવ અધિકારી થતાં ઇબાદતનો ભેદ જાણવાની તેના દિલમાં પ્રેરણા ઉત્પન્ન થશે. તે પ્રેરણા એવી હશે કે જેના માટે હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ.
તમારા પગની નીચે ખજાનાનો ઢગલો છે, તે ઉપર ધૂળ વળી ગયેલ છે. તમે એટલી મહેનત નથી કરતા કે તે ધૂળને એક બાજુ કરો કે જેથી તે ખજાનો તમારા હાથમાં આવે. પાક ખુદાનું નૂર સર્વત્ર વ્યાપક છે, પરંતુ આપણા દિલ પર આવરણરૂપી ધૂળ વળી ગયેલ હોવાથી ચૈતન્ય નૂર દેખાતું નથી. એ નૂરને જોવાની પ્રેરણા જ્યારે થશે ત્યારે ધ્યાનમાં અનહદ શક્તિ આવશે. આપણે જ્યારે ઇબાદત કરવા આંખ બંધ કરીએ છીએ ત્યારે આપણી સામે અંધકારનો પડદો દેખાય છે કે જે અસંખ્ય સૂક્ષ્મ અણુઓના આવરણનો છે. આ આવરણના પડદાને ધ્યાનરૂપી હથિયારથી ખોદવામાં આવે તો ખાતરી થશે કે જેનું રટણ કરવામાં આવે છે તે સાક્ષાત સ્વરૂપ નૂર એ પડદાની પાછળ જ છે. થોડા કલાકની પાકી એક ધ્યાનથી ઇબાદતથી આ આવરણ દૂર થઈ જાય છે અને ઇબાદત કરનારને પાક ખુદાના નૂરના દીદાર નસીબ થાય છે. ખુદાના દીદારની પ્રાપ્તિ માટેની દિલમાં પ્રેરણા ઉત્પન્ન થતાં તેથી અનેરો ઉત્સાહ આવે છે અને એવું ઉત્સાહી અને ઇંતેજાર દિલ જ દિલના આવરણને દૂર કરી શકે છે. દિલના zikરનો અવાજ જ્યારે દિલ સાંભળશે ત્યારે તે zikરને નજીક થતો જશે. આ વખતે ઇબાદત કરનારના દિલમાં નૂરને ભેટવાની પ્રબળ ઈચ્છાના આધારે આવરણો ભેદાઈ જશે અને તેની પાછળ છુપાઈ રહેલ zikરનું સ્વરૂપ પ્રગટ થશે. ઇબાદતના પરિણામના અનુભવનો આ પ્રસંગ છે. જે સુખી પ્રસંગ પોતાની જિંદગીમાં તેણે કદી ન અનુભવેલ હોય એવો અપાર સુખમય ખુશનસીબ પ્રસંગ આ છે. ઇબાદતમાં પરિણામ જોવાની બીજી રીત એ છે કે પેશાનીમાં આવરણનો અંધકારમય પડદો જે દેખાય છે તેમાં પ્રથમ પાક ખુદાના દિલથી વિચાર કરવો, ચહેરાનો અને એ પવિત્ર ચહેરાને એક ચિત્તથી જોતા આવરણ ખોદાતા જશે. જેમ જેમ આવરણ વિખરાતા જશે તેમ તેમ પાક ખુદાનો ચહેરો પ્રથમ ઝાંખો પ્રગટ થશે અને મન જ્યારે કુદરતી તેના તરફ ખેંચાશે ત્યારે સ્વરૂપ વધારે પ્રકાશિત થતું જશે અને આવરણના એ પડદામાંથી અપાર અસંખ્ય કિરણો સાથે પાક ખુદાનું પ્રતિબિંબ પ્રગટ થશે. આ ધન્ય ઘડીના સુખ પ્રસંગનું વર્ણન કરવા કોઈ અક્ષરો નથી. પીર મા બાપે ફરમાવ્યું છે કે જ્યું જ્યું છાના જપતા ચાલે ત્યું ત્યું કલમા ઉગતા આવે. જીવનમાં મનુષ્યની હાર જીત ઇબાદતની હાર જીત ઉપર રહેલી છે. પાક ખુદાએ આપણને જે બુદ્ધિ, જ્ઞાન, શક્તિ અને હિંમત બક્ષેલી હોય તેનો સંપૂર્ણ ઉપયોગ કરી તે આવરણરૂપી શત્રુનો zikરરૂપી ઝુલ્ફિકારથી નાશ કરવો અને માશુક રૂહના લાંબા સમયના વિયોગનો અંત આણવો જોઈએ. એ માશુક આપણી રાહ જોઈ બેઠી છે. તેને ભેટી ગળે લગાવી તેના પવિત્ર નુરાની ચહેરા પર અંતરના નિર્મળ પ્રેમથી એક એવું ચુંબન કરો કે જે ચુંબનની સાથે જ તમારી હસ્તીનો લય થઈ જાય. મતલબ કે ખુદામાં ફનાફિલા થઈ આશક અને માશુક એક રંગ અને એક સ્વરૂપ થઈ જાય. ઇબાદતમાં આવું પરિણામ આવવું જોઈએ. આ બુલંદ દરજે પહોંચેલા જીવની છુપેલી શક્તિ અને હાલત
જાહેરમાં કોઈ જાણી શકતું નથી, તેમજ તે કોઈને જણાવવામાં પણ બિલકુલ ખુશી નથી, કારણ કે આ લોક અને પરલોકની તમામ હસ્તી તેના કબજામાં આવી ગયેલી હોય છે. છતાં તેનું લક્ષ્ય તે તરફ હોતું નથી, પરંતુ તેની નજર પાક ખુદા તરફ વધુ નજદીક થવા, તેની પ્રથમની ઈચ્છા કરતાં વધુ પ્રબળ ઈચ્છા પ્રગટ થયેલ હોતા તે ઊંચે અને ઊંચે આગળ જશે. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે જો કી માયા માહે રહે, અમર તેને રે લાદુ, વૈકુંઠ માહે ભરપૂર રહ્યા, અમર તેને રે લાદુ. વળી બીજા જ્ઞાનમાં પણ પીર મા બાપે ફરમાવ્યું છે કે મહાપદ કેરી ભાઈ વાટ છે નિયારીજી, કોઈ ન જાણે એ કાજ આનંદ, જો જાણે સો નર નવખંડ માણેજી, ઘટોઘટ દેખે મહારાજ આનંદ. આવા ઉચ્ચ દરજે પહોંચેલા મનુષ્યની નજર દુનિયામાં સર્વે પદાર્થો અને તેના અણુઓમાં પહોંચી શકે છે, અને તે આખી પૃથ્વીની આરપાર પણ જોઈ શકે છે, અને તેમજ આ સ્થૂલ દેહમાંથી અલગ થઈ સૂક્ષ્મ શરીર વડે દુનિયાના કોઈ પણ ભાગમાં એક પળમાં જઈ પાછો પોતાની જગ્યા પોતાના ખોળિયામાં આવી શકે છે. જેટલા સમયમાં આપણી કલ્પના હજારો માઇલ દૂરના દેશો ઇન્ડિયા, યુરોપ વગેરે જોઈને ક્ષણમાં એ વિચારો પાછા આવી શકે છે, તેવી જ રીતે તે અધિકારી દીનદારનો સૂક્ષ્મ દેહ પલકમાં હજારો માઇલ પર્યંત આવ જાવ કરી શકે છે. વીજળી અને ઇથરના અણુઓ ઘણા સૂક્ષ્મ હોય છે, જેને લીધે તેની ઝડપ સેકન્ડમાં અસંખ્ય માઇલોની હોય છે, પણ આપણા સૂક્ષ્મ શરીરના અણુઓ તો ઇથર અને વીજળીના અણુઓથી પણ અતિ વધુ સૂક્ષ્મ છે, એટલે તેની ઝડપ વીજળી અને ઇથર કરતાં અનેક ગણી વધુ છે. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના સ્થૂળ શરીરમાંથી તેનું સૂક્ષ્મ શરીર બહાર નીકળે છે. તે અતિ સૂક્ષ્મ હોવાથી તે કોઈના જોવામાં આવતું નથી. જ્યારે વીજળી યાની પ્રકાશને સૌ કોઈ જોઈ શકે છે. વીજળી યાની કે પ્રકાશની ઝડપ અને તાકાત ઘણી છે. સૂક્ષ્મ શરીરની સૂક્ષ્મતા વીજળીથી પણ અધિક છે. આ ઉપરથી આપણને ખાતરી થશે કે કોઈ પણ વસ્તુ જેમ વધારે સૂક્ષ્મ તેમ તેની ઝડપ અને તાકાત વધારે હોય છે. જેની સૂક્ષ્મ શરીરની ઝડપ શક્તિ અસાધારણ છે. આ જગત એક શાળા સમાન છે. મનુષ્યને તેમાં ઘણું જાણવાનું તેમજ અનુભવ લેવાનું રહે છે. જેમ જેમ જીવ આ અનુભવથી પાવરધો બનતો જશે, તેમ તેમ તેના વિચારો બદલાતા જશે. જે જ્ઞાન જાત અનુભવથી મળે છે તે જ્ઞાન પુસ્તકોના વાંચનથી અથવા શ્રવણ કરવાથી મળી શકતું નથી. આ વસ્તુની મહત્વતા જાણ્યા પછી આપણને દરરોજ અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. એટલે ઇબાદત અમુક કરવી જોઈએ. ઇબાદત એ રૂહની કસરત છે. શરૂઆતમાં જો આપણું ધ્યાન સ્થિર ન રહે તો કંટાળી ઇબાદત ન છોડવી, પણ મનને સંબોધીને કહેવું કે એ મન, તું ગમે તેટલો કંટાળે પણ હું ઇબાદત છોડવાનો નથી. તું મારો શત્રુ છે. આ ભવસાગરમાં તે મને અસંખ્ય વાર ડચકા ભરેલા છે. મને તે અસંખ્ય વાર
યોનિમાં દાખલ કરી અનેક પ્રકારના અવતારો ધારણ કરાવ્યા છે. મારા માતા પિતા, દીકરા દીકરીઓ, પતિ પત્નીઓ, ભાઈ બહેનો તેમજ અનેક પ્રિયજનો મૃત્યુઓને બીછાને તડફડતા ડચકા ભરતા હોય એવા અસંખ્ય પ્રસંગો બતાવી વિયોગની તીવ્ર વેદના સહન કરાવી છે. તે મને અનેકવાર રખડતો રઝળતો કરી મેલ્યો છે. તે અસંખ્ય વખત મને કબરોમાં દાટી દીધેલ છે અને મને ગુનેગાર બનાવી પાક ખુદાની અદાલતમાં શર્મિંદો કરી અસહ્ય શિક્ષા અપાવેલ છે. ઓ મારા શત્રુ નફસે અમારા, હવે ખુદાના વાસ્તે મને દગો ન આપ. આટલી જિંદગાનીઓમાં દુનિયાના તે અનેક ભોગો ભોગવ્યા છતાં તું તૃપ્ત થયો નથી, ધરાયો નથી. તો હવે પછી પણ તને જેટલું મળશે તેમાં તું ક્યાં ધરાવવાનો છે? તને જેટલું મળશે તેમાં તું ક્યાં ધરાવવાનો છે? પ્રકૃતિ રૂપી જાદુથી બનેલા આ જગતમાં આજ પર્યંત કોઈ પણ ધરાયો નથી અને કોઈ ધરાશે પણ નહીં. પણ જેમ જેમ ભોગો તે ભોગવતો જશે તેમ તેમ તેની તેવી તૃષ્ણા, ભૂખ વધતી જશે અને નિરાશા સિવાય બીજું કાંઈ પણ પરિણામ આવનારું નથી. માટે ઓ મન, હવે તું શાંત થા. આ ઇન્દ્રિયોના ભોગવવાની લાલસા હવે તું છોડી દે. મદારી જેમ વાંદરાને રમાડે તેમ પ્રકૃતિ તને રમાડે છે. જેમ જાદુગરો મનુષ્યને પોતાના જાદુની વિદ્યાથી પશુ બનાવી તેને પરેશાન કરે છે, તેવી રીતે ઓ મન, અહંભાવરૂપી મદારી તને પશુરૂપ એલિમેન્ટ્સથી બનેલા આ માંસ અને હાડકાના પિંજરામાં નાખી કેદી કરીને તને હેરાન પરેશાન કરે છે. તેનો તને વિચાર નથી. ઓ મન, અહંભાવનાની બીમારીથી તું તને પોતાને છૂટો કર, તો તું સુખી થઈશ. અને એલિમેન્ટ્સની આ સંગતથી તને હાલ કાફર કહેવામાં આવે છે. પણ એ નફટ તત્વોનો સંગ જ્યારે તું છોડીશ ત્યારે તું શત્રુ મટીને મારો દોસ્ત બનીશ. આ રીતે પોતાના મન સાથે વાતચીત કરી દિલમાં ચોક્કસ નિર્ણય કરીને ઇબાદત કરવી જોઈએ. અને આ પવિત્ર રાહમાં કદી એવું બને કે તમે પાછા પડો, જો તેમ થાય તો ફરીવાર જાગૃત બનો, ઉઠો અને ઇબાદત ચાલુ કરો. તેમ કરતાં પણ જો દૂર થઈ જાઓ તો ફરી હિંમત અને ખંતથી ઇબાદત ચાલુ કરો. કદી પણ હારી જઈ બેસી રહેવું નહીં. પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે આપણા સ્વામીજીને તમે સાચું કરી શ્રેવો અને દિલમાં વિશ્વાસ આણોજી. ભણે પીર સદરુદ્દીન કહે, તમે કદીએ ન હારો, જોઈ પાસા તમે ઢાળોજી પીરના. ઇબાદતમાં મીઠાશ ક્યારે આવે તેનું વાંચન આપણે કાલે કરશું.